બગદાણાની બબાલ મુદ્દે કોળી સમાજ દ્વારા જે છે એક મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે અને મહાસંમેલન પહેલા કોળી સમાજના લોકો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોળી આગેવાનોએ શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની બબાલમાં આપણે જોયું કે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તે લોકો પ્રથમ દિવસથી આરોપ લગાવી રહ્યા હતા કે જયરાજ આહિરની આ મુદ્દે ધરપકડ કરવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે. જે બાદ આપણે જોયું કે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા અને જે એક લડત નવનીત બાલદિયાને ન્યાય આપવા માટે તેમણે શરૂ કરી હતી, તેમાં દબાણના કારણે તેમને ન્યાય મળ્યો અને જે બાદ જયરાજ આહિરની ધરપકડ થઈ અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા. પરંતુ આ પછી કોળી સમાજના લોકો એક મહાસંમેલનની જાહેરાત કરીને તે મહાસંમેલનની જાહેરાત એક કોળી આગેવાને એવું કહી દીધું કે અમારા જે આ મહાસંમેલનની જાહેરાતના દબાણના કારણે કોળી એસઆઈટી દ્વારા જે છે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. સાંભળી તે કોળી આગેવાને વધુમાં શું કહ્યું છે. સંદીપભાઈ ગોહિલ, કોર્પોરેટર શ્રી. હવે ભાઈએ વાત કરી કે આ ટીમની રચના થઈ, તો મારે તો પહેલા તો એ જ કહેવું છે કે જ્યારે પણ એસઆઈટી ની રચના થાય એટલે મોટામાં મોટો લોલીપોપ. કઈ રીતે કે ભાઈ જે રિટાયર્ડ ગોટી કરી નથી અમરેલીમાં જે પ્રકરણ આવ્યું, બરોબર, એ પણ તમને ખ્યાલ છે, પાયલ ગોટી, સોરી, પછી ગણેશ જાડેજા, અને આવા એસઆઈટી ની રચનાઓ અવારનવાર થાય છે. એના 90 થી 100 દિવસ કે 110 દિવસ આમનામ ટાઢું પડવા માટે, ઠંડુ પડવા માટે એસઆઈટી ની રચના થાય છે. પણ આપણી ટીમે આ નક્કી કર્યું કે નહીં, હવે 25 દિવસ થઈ ગયા, 24 દિવસ થઈ ગયા, છતાંય કઈ થતું નથી, તો આ બધું ચાલુ રાખવા માટે શું કરવું પડશે? તો આગેવાને લીધી કે નહીં, સંમેલનની જાહેરાત કરો. પહેલી, બીજી અને ત્રીજી અમારા વિસ્તારમાં મીટિંગ ત્રીજા જ દિવસે અને જાહેરાત થઈ અને એનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું અને પ્રેસે પણ નોંધ લીધી, આઈવી પણ આવ્યું અને આ બધું થયું. કિશનભાઈ, કળભાઈ જાંબુચા, અને જેવી જાહેરાત થઈ એટલે તરત જ બીજે દિવસે ભાઈની ધરપકડ થઈ. એટલે પહેલા તો સૌથી બધા એક જોરદાર તાળી પડી ગયો. લોલીપોપ જ રહે અને ખાતે નહીં આગળ. સમગ્ર ટીમને હું વિનવું છું, સમાજ વતી તમારો પણ આભાર માનું છું, કેમ કે જેટલું ટીમે કામ કર્યું છે, સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર તમે પણ થોડોક મહત્વનો ફાળો આપ્યો છે. ક્યાંક વ્યુઅર્સ વધાર્યા છે, ક્યાંક લાઈકો આપી, ક્યાંક કોમેન્ટો આપી. એની હિસાબે આખા ગુજરાતમાં મામલો ચાલુ થયો અને એને હિસાબે તે આ ધરપકડ થઈ. નકર આ થવાનું નહોતું, આ હકીકત છે. પણ આ ટીમે જે બીડું ઉપાડ્યું એને હિસાબે આગળ સંભવ થયું, બરોબર. અને ભાવનગર શહેર ના કોળી સમાજ એવો સમાજ છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે અહીંથી જ ચાલુ થાય. 1995 ભાઈ આવ્યા, ભાઈથી જ શરૂઆત થઈ. 1995 પાવડાની એ કરવા વાળો કોણ? કોળી સમાજ ભાવનગર શહેરનો હતો, બરોબર. એટલે આ શરૂઆત 25 કે 27 વર્ષ જેવું થવા આવ્યું. ફરીથી આ એક માહોલ પાવડા જેવો દેખાય છે. ભલે પાવડો નથી, અત્યારે રાજકારણ નથી, પણ સમાજની એક મેટર છે. એની હિસાબે સમાજ એક ભેગો થયો છે. તો આ જ વાતાવરણ ઊભું થયું છે અને આ વાતાવરણ આપણે વધારવાનું છે, આગળ લઈ જવાનું છે 1 તારીખ સુધી. અને મોટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હું કેમ રહેવાનું? કેમ કે આપણા છેવાડાના ગામના વ્યક્તિઓ છે જે બીજા મોટા આગેવાનો નીચે રહે છે, બીજા સમાજના દબાયેલા રહે છે. એને પણ યાદ આવવું જોઈએ કે ભાઈ ઓલા ભાવનગર વાળી ટીમ આવજો, હો ભાઈ, લઈ લો, કેસ લઈ લો અથવા જાતું કરો. એટલા માટે જ આપણે 1 તારીખે ભેગું થવાનું છે. બહોળી સંખ્યા સાથે ભેગું થવાનું છે. વિનું જય કોળી સમાજ. કોળી આગેવાનોએ સ્પષ્ટ કહ્યું કે એસઆઈટીની રચના થઈ ગઈ તો પણ 25 દિવસ સુધી પણ જયરાજ આહિરને જે છે બોલાવવામાં નહોતો આવ્યો, તેની પૂછપરછ નથી થઈ. પરંતુ જેવી અમે સંમેલનની જાહેરાત કરી, તે સંમેલનની જાહેરાતના દબાણના જ કારણે એસઆઈટીએ તાત્કાલિકના ધોરણે જયરાજ આહિરને જે છે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. કોળી સમાજના લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપણે ઘણા બધા કોળી આગેવાનોને પણ સાંભળ્યા હતા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ કેસમાં પ્રથમ દિવસથી જ જે મુખ્ય આરોપી છે નવનીત બાલદિયા પ્રથમ દિવસથી કહી રહ્યા છે કે જયરાજ આહિર છે તેને સાઈડમાં કરી દેવામાં આવ્યા હતા. તેમનું નામ છે જે ફરિયાદમાં લખવામાં નહોતું આવ્યું. શા માટે લખવામાં નહોતું તેવો સવાલના જવાબ કોળી આગેવાનો પૂછી રહ્યા છે. આપણે અનેકવાર જોયું બી હતું કે જે કોળી સમાજના લોકો છે તે કહી રહ્યા હતા કે આ કેસમાં જે છે પોલીસ દ્વારા જે છે એક આરોપીને છોડી દેવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શા માટે તેવા અનેક સવાલો અત્યારે જોવા મળી રહ્યા છે. પરંતુ આ મહાસંમેલન પહેલા અત્યારે કોળી આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું છે કે જો હવે આ મહાસંમેલનની અમે રીટેક કોળી આગેવાનનું સ્પષ્ટ કહેવું છે, જો અમે મહાસંમેલનની જાહેરાત કરી ના હોત તો હજુ પણ નવનીત બાલદિયાને ન્યાય મળ્યો ના હોત.
આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.